વડોદરામાં પૂરમાં રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. મળતી જાણકારી અનુસાર બુધવારે 67 વર્ષની જસ્મીન નાયકનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. જસ્મીન નાયક બરોડામાં ક્રિકેટ એસોસિએશન BSCમાં અંડર-16 અને અંડર-19 ટીમોમાં સિલેક્ટ થયા હતા. તેમને ઇરફાન પઠાણમાં યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા અને કૃષ્ણલાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. વડોદરા શહેરમાં પંચમહાલ ફ્લેટમાં રહેતા આ પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકના હાર્ટ એટેકથી આવતા મોત થયું છે અને જે પગલે આ ઘરે પૂર્વ ક્રિકેટર પહોંચ્યા હતા. ખાસ વાડી સમસ્યામાં ખાતે આ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. 2 ફર્સ્ટ ક્લાસમાં 21 રનમાં આ ફટકાર્યો હતો. 21 ઓગસ્ટ 1956 મહારાષ્ટ્ર વિરામ થયો હતો. ભારતમાં પૂર્વ કેપ્ટન દત્તાજી રાવ ગાયકવાડનું મંગળવારે 13 ફેબ્રુઆરી 2024 આ 95 વર્ષની વયે નિધન થયું હતું. તેઓનો ભારત પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અનુપ ગાયકવાડ પરિવાર સૂત્રોએ PTIમાં આ જણાવ્યું હતું કે છેલ્લા 12 દિવસમાં બરોડાથી હોસ્પિટલમાં ICUમાં દાખલ હતા અને આ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. દત્તા ગાયકવાડ 1952 થી 1961 વચ્ચે આ રમી રહ્યા હતા. 1952માં લીડર ખાતે ઇંગ્લેન્ડમાં W અને 1961માં ચેન્નઈ પાકિસ્તાન સામે